સુપ્રભાત મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું અનિતા ચૌહાણ તમારા ગુજરાતી વિષયના શિક્ષક છું. તો આપણે ગુજરાતીમાં મળ્યા છીએ આપણું ચેપ્ટર નંબર 2 સમજવા માટે, બરાબર? જો કે આપણે એને પાઠ તો સમજી લીધો છે, પણ આપણે એનો સમજવાનો છે સ્વાધ્યાય, બરાબર? આપણું પાઠનું નામ છે સમય પાલન ભાગ 3. તો હવે એનો આપણો સ્વાધ્યાય અને એનો વર્કશીટ પાઠ પણ સમજીશું. તો તમે બધા તૈયાર છો ને સમજવા માટે? તો ચાલો હું સ્ટાર્ટ કરું છું સ્વાધ્યાય. તો આ છે આપણો સ્વાધ્યાય. સ્વાધ્યાયને સમજતા પહેલાં થોડાક આપણે શબ્દાર્થ સમજી લઈએ, બરાબર? તો સૌથી પહેલો શબ્દ છે નિયમિતતા. નિયમિતતાનો અર્થ થાય છે નિયમની જાળવણી, સમયનું અથવા નિયમનું પાલન કરવું. પૌત્રી, પુત્રની પુત્રી. બેચેન એટલે જંપ રહિત. ધનવાન તો તવંગર અથવા શ્રીમંત. દરિદ્ર તો ગરીબ અથવા કંગાળ. પછી છે પંડિત તો વિદ્વાન. સમૃદ્ધ તો આબાદ અથવા તવંગર. મૂર્ખામી તો મૂર્ખતા અથવા મૂંઢતા. તો આ હતા આપણા શબ્દાર્થ. હવે એના પછીનો પ્રશ્ન છે આપણો, નીચેના પ્રશ્નોના જવાબ લખો, બરાબર? તો તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. ટેક્સ્ટ બુક્સની અંદર અત્યારે તમારે હોમવર્ક કરવાનું છે, અને બાકી આની આન્સર કી હું તમને જે મોકલું એ તમારે નોટમાં લખવાની, બરાબર? તો સૌથી પહેલો પ્રશ્ન છે કે બાપુની જાણીતી બાબત કઈ હતી? તો કઈ હતી? સમય પાલન અને નિયમિતતા. તો હું અહીં શોર્ટમાં લખીશ પ્રશ્નનો જવાબ, પણ તમારે પૂરો લખવાનો છે કે બાપુની જાણીતી બાબત સમય પાલન અને નિયમિતતા હતી, બરાબર? તો તમે અહીંયા લખી શકો છો સમય પાલન અને નિયમિતતા. બરાબર? તમારે આખો જવાબ લખવાનો છે, મેં તમને ટૂંકમાં લખી બતાવ્યો છે. પછીનું છે કે નોઆખલીમાં નિત્યક્રમ શું હતો? તો નોઆખલીમાં બાપુનો નિત્યક્રમ શું હતો? સવારે 7 વાગે ઘરની બહાર નીકળી જવાનું, બરાબર? એવો એનો નિયમ હતો. પછી છે બાપુ મનુબહેન ઉપર શા માટે ગુસ્સે થયા? શું કામ ગુસ્સે થયા હતા બાપુ? કેમ કે મનુબહેનને દુકાનેથી સામાન પેક કરાવવામાં 2 મિનિટ મોડું થયું. 7 મિનિટ અને ઉપર 2 મિનિટ થઈ ગઈ હતી, એટલા માટે બાપુ ગુસ્સે થયા હતા. બાપુએ મનુબહેનને મોડા આવવાની છુટ્ટી શા માટે આપી? કેમ કે બાપુ હવે વૃદ્ધ થઈ ગયા હતા. તો બાપુ સૌથી પહેલાં જતા રહે અને મનુબહેન નાના હતા, તો બાપુને તો એ દોડીને પણ એની સાથે પહોંચી જાય, એટલા માટે એને છુટ્ટી આપી હતી, બરાબર? તો બાકીનો જે પ્રશ્ન રહ્યો છે એ તમારે જાતે કરવાનો છે, બરાબર? પછી છે કોણ બોલે છે તે લખો. તો આ વાક્ય કોણ બોલે છે પાઠના આધારે આપણે કહેવાનું છે. તારે હજી કેટલી વાર છે? તો આ શબ્દ કોણ બોલે છે? વાક્ય કોણ બોલે છે? બાપુ. કોણ બોલે છે? બાપુ, બરાબર? પછી છે બસ હવે 2 જ મિનિટ. આવું કોણ બોલતું હતું? હા, મનુબહેન, બરાબર? તો તમે અહીંયા લખી શકો છો મનુબહેન. પછી છે બગાડ તો મૂર્ખામીની ઓળખ છે. આવું વાક્ય કોણ બોલ્યું હતું? બાપુ, બરાબર? બાકીનું જે નીચેનો ચોથો પ્રશ્ન છે એ તમારે જાતે કરવાનો રહેશે. પછી છે નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તો આપણે એના ઓપોઝિટ એટલે એના વિરોધી શબ્દ કહેવાના છે. જેમ કે નિયમિતતા, તો શું આવશે? અનિયમિતતા. અનિયમિતતા.
બરાબર. પછી છે વહેલા, તો શું આવશે? મોડા. જીવન તો મૃત્યુ. એ રીતે એના વિરોધી શબ્દ તમારે લખવાના છે. મેં 3 શબ્દ તો તમને કહી દીધા છે, 3 તમારે જાતે પાઠમાંથી ગોતીને અથવા સમજીને લખવાના રહેશે. પછી છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો આપણે એક એવું વાક્ય બનાવવાનું કે જેમાં આ શબ્દનો ઉપયોગ થતો હોય. બરાબર. ઉદાહરણ તરીકે બાપુ હંમેશા સમય પાલન કરતા હતા, અથવા બાપુનું સમય પાલન એનો નિત્યક્રમ હતો. સમય પાલન કરવાનો એનો નિત્યક્રમ હતો. બરાબર, કે સમયને હંમેશા એ મહત્ત્વ આપતા હતા. પંડિત, તો આપણે એવું વાક્ય બનાવવાનું કે જેમાં પંડિત શબ્દ આવતો હોય છે. તમે કોઈ પણ વાક્યનો ઉપયોગ કરી શકો છો, એવું નથી કે પાઠમાંથી જોઈને જ કરી શકો, પણ તમને પાઠમાંથી પણ એ વાક્ય મળી જશે એકદમ આરામથી. ધનવાન છે, શિખામણ છે, તો આ પાઠ છે એ તમારે જાતે કરવાનો છે. બરાબર. પછી આપણી પ્રવૃત્તિ છે, એમાં જીવનમાં સમયનું મહત્ત્વ, આ વિષય પર 10 થી 15 વાક્ય લખો. તો આપણા જીવનની અંદર સમયનું શું મહત્ત્વ છે એના વિશે તમારે 10 થી 15 વાક્યો લખવાના છે. બરાબર. તો સમય આપણા માટે કેટલો કિંમતી છે એ તમારે જણાવવાનું રહેશે તમારા વાક્યમાં, તમારા શબ્દોમાં. ઓકે બાળકો, તો અહીં આપણો જે સ્વાધ્યાય પાઠ છે એ પૂરો થાય છે, અને આપણું ચેપ્ટર નંબર 2 છે એ પણ પૂરું થાય છે. તો આજે આ વિડીયોમાં અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર સમજવા માટે ફરી ભેગા થશું. તો ગોડ બ્લેસ યુ. આવજો.